મારા બેટા વચ્ચે વચ કોટા પડ્યા કોટા રે ના એ વચ્ચે વચ પડ્યા વાગે પગમે હવે આ ગાવડામાં આટો વચ્ચે ઉભી રહી છે અલે એ અલે આ ખોલો કે જલ્દી ખોલો લે લેરાજી લકડી ખોલ કે જલ્દી અલે ખોલ કે પેલું હમણાં અલે જલ્દી ખોલો કે પેલું આવે ચેડી ચેડી અલે પણ એમ નહીં ગયા તો અલે ખોલો કે તમે પેલા પછી બીજી વાત પેલા જલ્દી ખોલો કે લે હાય હાય ગાવડા આવે લે અલે ગાવડા બાવડા નાખો આડું પેલું આવતું પણ એમે ગાવડા અલે તમે તો ભલા મોણા ક્ષેત્રમાં આવો ચોકણ કૂતરો રાખો હો લ્યા કૂતરો નહીં યાર અલ્યા પેલું વહેણ પડ્યો ધોત્યું લઈ જાવ તમને ખબર છે અલે આ ઓય પ્રો દેખા અલ્યા નેટ આવ્યો હું તો નેટ આવ્યો કૂતરો હોય પડ્યો હાય અલ્યા તમે અલે પણ એમ નહીં હોય તો રસ્તો છે ને મારા પેલા હેટનાર હોય યાર સારું બધી વાત મેલો તમે તો હું બોલો ખબર જ નહીં પણ પડતી એમ યાર નહીં ગયા તો હું શું કહું મારી વાત સાંભળો હું તમારી જોડે બહુ મોટી આશા લઈને આવ્યો શું આશા લઈને આવી તો પછી મન તમને ખબર તો છે યાર મારા હમણાં થોડું પૈસાની જરૂર હોય પેલું ઘરનો પાયો બાયો પૂરા આવ્યો ને થોડું અધર ઘર આવ્યું એટલે હવે હમું કરાવું યાર ઓવ પૈસા તો મારી જોડે જ નહીં ચમ નહીં યાર મારે યાર જો આગા પૈસા તો રહેતા બચતા જ નહીં શું કરું તે કોકના જોડે હોય તો હલાવો કે યાર પણ પૈસા મારે તો હવે વાત તો કરું હળ વાત તો કરું પણ હવે એવું કરશો કશો વાંધો નહીં હાડો હલાવજો હા તો હલાઈશ જરૂર છે એટલે તમારે વ્યાજ પોહાય એટલે વ્યાજ તો હોકે ગમે જેટલું રહ્યું આલીશું યાર તો ગોમ મિલીને નાહી જવાના છીએ પણ એમ નહીં વ્યાજ આલે તો એટલે વ્યાજે તો વ્યાજે યાર ગમે તે કરીને પૈસા આલાવો એટલે આપણું કોમ હેડ અમારું ગામ સરપંચ છે ને ઓવા ઓવા એ વ્યાજે આલે કશો વાંધો નહીં તે વ્યાજ આલીશું આપણે યાર વ્યાજે આલે એટલે આપણે જઈએ ને કશો વાંધો નહીં હેડ જોઈએ તો બધું ફોડી લઈશું હાલ તાજકાલ જરૂર છે ઓવા લે માર ઘર યાર શેઠ આવી ગયું મારા જોડે તો કામ કરાવવું મારી ડોસી છે ને બચાવતી જ નહીં રૂપિયો જ તમે યાર ભાઈ તમાર ડોશી હી હોય એટલે મારો કોઈ કહેવાય નહીં બહુ ખોટું લાગે રૂપિયા લાવન 100 રૂપિયા લાવન કોઈ જાવ હે ભલા મોણા જિંદગીમાં એક નિયમ રાખવાનો બહેરાન જેટલું જોતું હોય ને એટલું જ લાય તમે પછી બધો હાર પહેરાવો ભાઈ વહીવટનો વહીવટ કરવા જીવન આલો તો પછી કશું ન વધે ગાંઠ આવે ને તો તમારા ગઈડપણમાં ભીખ માંગવાનો દાડો આવશે યાર ખેતી કરવા ખેતીમાંથી બચત નહીં થતી આપું તો બચાવવું પડે તમે તમારા જોડે વ્યવહાર લઈ લો તો ચકાચક હે એક તો અધૂરાપુરા આ જોવો મારા હાથમાં વ્યવહાર છે આ ઘર જેવું ચકાચક બનાવું એક દાડ જોવા આવે ચકાચક બનાવ તો ખૂટ્યા એટલે યાર અને મારા બેંકમાં તો ઘણાય પડે પણ પેલું કહેવત નહીં એક હોમટા નહીં ઉપડતા એટલે યાર જરૂર પડે હાડો હોય યાર નીરાજી પૈસા તો જો વ્યાજ છે તમને પોહાય તો લો વ્યાજ આલે હે તો વધો ને લઈ લે તો બધું દે તમે હેડો ને હાલ ખાલી તમે લેવરાવો બસ અલાવ ખરી પણ જો પરવાન પર જવાબદારી તમારી અલ્યા તમન ટકાવારી તમને માર પર વિશ્વાસ નહીં આવતો વિશ્વાસ છે પણ એમ નહીં તાણા પછી હું યાર બધી વાતો કરો યાર હેડો જલ્દી યાર અત્યારે શું અત્યારે વસ્તી રે ને એટલા ભલે અલ્યા એ પબ્લિક ના લીલાજીમાં યાર ઘણો જમીન આસમાન નો ફરક હોય તમને ખબર નહીં ભરા છે ભરો 5 મિનિટ ભરો અલ્યા તમે તો ઉભા રાખશો એમાં પેલો નાહી જાય મારું હારું ખેપટું ના પાડે હલાવવાનું ગમે તેમ કરીને લઈ લેવા પછી ખેપટાને છેડી દોડાવું છો મારું ઓળખ્યું ખેપટું તમારું હારું ટેટી મેટી અને પાછું કે પૈસા ના લાવું હા ના કર શાંતિ રાખ તારી બકરી ડબ્બામાં લઈ લો તારા જોડે જ લેવડાવા અને પછી જે હોય ને દેખા જાયગા મારું પૈસા તો લેવા જ પડશે અલ્યા હેડો આ કોટા વચમાં પડે યાર અલ્યા કોટના મોટા નોખો હેડો પાવડું લઈ લો નકા પાછા તમે ભાઈ જો એવા પાવડાનું વજન હા પેલાનો બોરનું પાણી આલ્યું હોય પૈસા હજી પોખતા કર્યા નહીં હોય ખબર પડતી નહીં કે કુના પૈસા બાકી રાખ્યા હો ને તારે પૈસા આલવાના હા તારે હવારો આવી જાય ને કે હું અહીં આવી જાય પછી મજા નહીં આવે ખબર હે ને હા એમ તારે હવે બોલ સવારે 8 વાગે તું હોય જોવાના કે 8 ને 10 હું તો આવીશ હોવા પૈસા ગંગાના લીધા હોય ને તો આલી જ દેવા પડે તારે બોરનું પાણી તું સોડક ના સોડે મારે શું જોવાનું તે માવઠું થયું તો શું કરું હું એ બધું મારે નહીં જોવાનું મારા પૈસાથી મતલબ હોય તને ખબર હે ને અને 10% વ્યાજ ચાલે મારું હા જો ના આલે ને તો ડબલ પૈસા ને ડબલ વ્યાજ ચડી જશે હોવા સવારે આય તું હા મેલ મારા ઓળખ્યા આવા તો 2-4 અવાજ જોવો ગામમાં
કમાયા ધમાયા વગરના નકા આપણો ધંધો ચોથી હેડ સરપંચ ચમ આ બાજુ વળ્યા હો આ થોડુંક કોમ હતું એટલે કોમ હતું એમ કોમ વગર કોઈ માથા ભારે સરપંચ હે યાર. એટલે ભાઈ મને નથી એ ખબર યાર. તું આ સમજાઈને લાયેલા હું કા કોમ ઉભો રે તમે કહેતા હતા હેર્યા સરપંચ ઓય 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 તો તમારે કેવું ન પડે યાર એટલે પણ એમ ના બેસી જવાય યાર. તારે એટલે મારા મનમાં કોક હશે યાર આ તો માથા ભારે હે યાર. મારા લેવલ માં બેહવાનું હો તારે કશો વાંધો નહીં સરપંચ. ચોથી લાયો લેવાના હા એ તો પેલું કોમ જ પડી એટલે આ લઈને આવ્યો અંગાત. કોમ આવા કોમ સમજાઈને લાવવાના લાવે તો પણ આ તો હવે મારે શું કેવું તારે હોય આ સુધી આખા યાર ગામમાં કોઈ માથા ભારે સરપંચ હે યાર. તારે ના બેહાય યાર તારે કશો વાંધો નહીં. જીજાજી. તારે ભૂલ થઈ ગઈ યાર મારી. હવે આખા નહીં ગામમાં કોઈ બેસતું નહીં મારા લેવલ માં ડેલિકેટ હોય તોય ના બેહે ને થોડું કોમ પડ્યું હતું એટલે આ લઈને આવ્યો હારે. શું કોમ હે બોલ એટલે આપણે થોડું પૈસાનું જરૂર છે. અરે ગંગા જોડે પૈસા હોય એટલે વસ્તી પૈસા લેવા જ આવે હે. આપણે આપણા ગામમાં આપે છે એટલે હું લઈને આવ્યો વળી. તારે જોવે હે? ના ના મારે આ જોવે મેં લીલાજી ને આનું નામ લીલો હે વાહ વાહ. ઓ મારું નામ લીલો હ. તમે બે ચોથી ભેગા થઈ જા હુકોલ લીલો બે એ મારા જોડે થોડે થોડે આવ્યો એટલે મને અમારા કે ભાઈબંધ છે એટલા કહું ભાઈબંધ જોડે જાઉં તો હા, વળી કોક ભાઈબંધ. મારું કોમ થાય. એટલે કે પૈસાની જરૂર છે પણ હું ચોવાને ઓળખું હું પણ ઓળખતો નહીં પણ થોડી મારી શરમ નહીં ભરો. શરમ જો તારા બે પત્ની વાત હોય હે અને આને કેટલા લેવાના હે બોલ હવે. બોલો બોલો કેટલા લેવાના હે 20,000 આલજો કે સરપંચ. આવું બોલે હે પણ હવે જરૂર પડી છે તો પણ પછી ઓળખા પારખા વગર હું આને ચાહીએ તો 20,000 આલ દઉં એમ એમ નહીં તો? મારે તો થોડી શરમ ભરજો કે નહીં ભરો. સરપંચ એટલું કરી આલજો કે મારે બહુ જરૂર છે. લીલાજી અને સમજાય ભાઈ આ તો હલાવું તો શું પછી બહુ જોઈ- સારું સરપંચ તમે કરી આલો તો બહુ સારું. ભાઈ શાંતિ રાખ ઓભાળ જોઈ વિચારીને પેલું કરજે. જો તો વાંધો નહીં, હું ભલે. બધું આલ દઉં. આના તો બે પોચ હોય હે ને એટલે વધો નહીં આવતો તારા 20,000 હે બરોબર પેલા વ્યાજ કીધું લે વ્યાજ તો નહીં બહાર પાડી નહીં તમે પાડ દો. જો મારું 10% વ્યાજ હે તને કહી દઉં બરાબર બરોબર પાલવ તને ચાર પાસા આલે મહિનામાં કરી આપો સરપંચ. મહિના માલ દે એમ ને હા, જો મહિનામાં મહિના નહીં આલે તો હું કા જવાબદારી તારી હા તો મારા બરોબર. મારો તો ભાઈબંધ છે એટલે મારે તો પેલું કરવું જ પડશે કે. તારો ઓભાળ હા. અને જો મહિનામાં ના આલ્યા તો હું આની જોડે વ્યાજે લઈ ડબલ 10% નું હા. અને 20,000 ના સીધા 40,000 લઈ બોલ સ મંજૂર કશો વાંધો નહીં સરપંચ. હા, તમે જવાબદારી લઈ બહુ ચલો. જરૂર. આ મારો ધંધો આવો ચાલે હે ચોખ્ખે ચોખ્ખું કઈ ના આલવાના પાલવાઈ લઈ જાય ના જો પાલવાઈ લીલા લઈ જાય શરમ મારી ભરે હે હા હા ભાઈ વાંધો નહીં, સારું અને સારું. જો વિચારીને બોલજે પાહો. હા હા કશો વાંધો નહીં, હુકમ હું પૂછી આલી દઉં લેજો. ભાઈ, ચિંતા આ ના શરમ મારી ભરે કરજો. હે. એમ નહીં આપડા અનુભવ થઈ ગયેલા પૂછી લો જેમ કે કોમ. નવા માણસો ને તો હાલતા જ નહીં સરપંચ. વાત સાચી હે ભાઈ, આલી દેવું આ આપણે. તો ઓછા હું તને પૈસા આલ્યો ભાઈ, તું આલી જજે આઈ. હા હેડ. બબડો બે હા. આ તો હુકાને શું હોય કે મારે ગમે તાર કોમ પડે ને તાર હું ફોન કરું એટલે આઈને ઉભો રહે એટલે તેની સરમે તને પૈસા આલું કશો વાંધો નહીં, બરોબર હા. નકા હું અજાણા તો ઉભાઈ નહીં રાખતી હું કે હે? સાચી વાત છે, સારું. તારે. આલજો સરપંચ ખરા? નહીં હાલતા અને જાણન તો. મારી ઉઘરાણી માથા ભારે હો એ ઓય, વાંધો માથા ભારે નહીં, છે વાંધો સરપંચ નહીં. પાસે. તો હું હા. ટાઈમો ટાઈમ પૈસા આલી જોઈશ. મારા પૈસાથી જ મતલબ હોય બાકી તમે મરો જીવો એ મતલબ ના હોય મારે એ તો વાંધો નહીં, હું ટાઈમો જો ટાઈમ લીલા. પૈસા આલી જોઈશ, ચિંતા ના કરો સરપંચ. આલતા આવડતા હોય ને તો જ લઈ જજે હા હા સરપંચ, હું ઘણી ઘણી તમારા પૈસા આલજો, મારે નહીં જોતા, હું તો આપી દઉં. આ તો જરૂર હોય એટલે લેવા લે આ આવ્યો. પકડ હાલ જ માર બોન ના આયા 20,000 આ તો ને શરમ કોઈ શરમ બરોબર. પડતા નહીં આ તો. આમ તો વ્યાજ હું પેલા કાઢી લઉં છું, પણ આના જવાના અસર મેં કાઢતી નહીં હું કશો શું વાંધો કીધું નહીં. હા વાંધો નહીં સરપંચ સારું સાહેબ. હેડો ઉપડો હા, હેડ હો, લીલા હેડ. અને અભાડ હા. આવા બે ચાર લાવતો હોય તો હવે લાવી ચડો તો હવે. હો હો લાવી. લેતા આવવાના એ હારું હો સરપંચ સાહેબ, જીએ તાનો તમે એ મારા હા. ભગવાન બનીને કોમ કર્યું હો. અમે હારું તો હો. એવા જ છીએ ગામમાં તાર હવે તો લાવીશ આપણે હવે. અમે કોમ નહીં કરીએ તો તમે જો જશો તાર હાડો આ એમે આ લાગતો નહીં કે મહિનામાં પૈસા પાછા હાલ આપડા 40,000 નક્કી ગણિત લેવાના 10% ની વ્યાજ